પ્રાંતિજના સિતવાડામાં અલખધામ આશ્રમ ખાતે ફિલ્મ અભિનેત્રી મમતા સોનીએ દર્શન કરી ધન્યતા અનુભવી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડામાં સાબરમતી નદી કિનારે આવેલ અલખધામ આશ્રમ ખાતે જગતગુરુ મહામંડલેશ્વર 1008 મહેન્દ્રગીરી બાપુ જૂનાગઢની અસીમ કૃપાથી રામદેવ પીરના મંદિરે વાતે ગાતે અબીલ ગુલાલની છોડો વચ્ચે નેજા ચડાવવામાં આવ્યા હતા, જેમાં રાત્રે એક જ્યોત પાઠનું આયોજન કરવામાં આવ્યું। ધાર્મિક કાર્યક્રમમાં સુમુખ વક્તા પૂના લાલજી મહારાજ સામડિયા, કલોલ સજથી મોહબ્બત માસી તેમજ રૂપાલ મંડળના પારુલબેન, ચંદ્રાસન મંડળ, ઊંચા મંડળ, વદરાળ મંડળ, રસુલપુર, તાજપુર, કાનર સહિતના 25 જેટલા અલગ અલગ ભજન મંડળીઓ દ્વારા ભજનની રમઝટ જમાવી હતી। વધુમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોની ઉપસ્થિત રહી રામદેવ પીરના દર્શન કરી 108 ભક્તિનંદગીરી બાપુને સાધ્વી શ્રી ભૂરીનંદગીરી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ અલ્પેશ નાયક, પ્રાંતિજ। બોલ મારા રામાપીરની જય। મિત્રો, ભાદરવા સુદ નોમના દિવસે દર વર્ષે આ સિતવાડા ગામમાં ભજન સત્સંગનું આયોજન કરવામાં આવે છે। આજુબાજુના ગામથી પણ ભજન સત્સંગી અહીંયા આવીને સરસ મજાની રમઝટ જમાવે છે ભજનની। અને આ વર્ષે પણ મને મહારાજ ભક્તનંદગીરી બાપુજીએ આમંત્રણ આપ્યું, તો એમના આશીર્વાદ લેવા માટે હું અહીંયા સિતવાડા ગામમાં આવી છું। અને મને બહુ જ સરસ લાગ્યું। અહીંયા એક જ્યોત પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે પ્રસાદ પણ મને મળ્યું છે। અને અહીંયાના સ્ટેજ ઉપર સંતો મહંતો હાજર હતા અને મને પણ ખૂબ જ સન્માન આપ્યું। અને સિતવાડા ગામના લોકોનો ઉત્સાહ જોઈને, એમની ભક્તિ જોઈને દિલ આનંદ આનંદ થઈ ગયું છે। તો બોલ મારા રામાપીરની જય। ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ। દર વર્ષની જેમ ભાદરવા સુદ નોમનો મહાસંગ્રામ એટલે કે ભજન, ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ અલખધામ આશ્રમ સિતવાડા સાબરમતી નદીના કિનારા ઉપર અનેરો ઉત્સવ ઉજવાય છે। એમાં દૂર દૂરથી સંતો, ભક્તો, મહંતો પધારે છે। અને આ વખતે ફિલ્મ કલાકાર એવા મમતાબેન સોની અમારા શિષ્ય છે, એ પણ આવ્યા છે આશીર્વાદ લેવા માટે। પરમ પૂજનીય વંદનીય એવા સામડિયા સાધના આશ્રમથી લાલજી મહારાજ પણ પધાર્યા છે અને દૂર દૂરથી મંડળો પણ અહીંયા પધાર્યા છે। તો આ બધી સદગુરુ મહારાજની, રામદેવજી મહારાજની અસીમ કૃપાથી રામદેવજી મહારાજનો યોગ જ્યોતિ પાઠ પણનું આયોજન કરેલું છે। ગુરુજી જગતગુરુ સ્વામી શ્રી શ્રી 1008 મહેન્દ્રનાથગીરી બાપુની અસીમ કૃપાથી આ દર વર્ષની જેમ કાર્યક્રમ ઉજવાય છે। એમની અસીમ કૃપા અમારા ઉપર રહે એવી હું સદગુરુ મહારાજના ચરણમાં, રામદેવજી મહારાજના ચરણમાં, સંતોના ચરણમાં વંદન કરી ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ।